I'm Dr. Khyati Vadhe. Welcome back to my channel. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadhe. In this video lecture, we will study Business Communication 1, Business Letters. Third section is Order Letters. In the previous videos, we have discussed about inquiry letters and quotation letters. So this is the third types of letter, that is order letter. જ્યારે કસ્ટમર કે ડીલર મેન્યુફેક્ચરિંગ કંપનીને કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરે છે કોટેશન જોઈને પછી તો એને ઓર્ડર લેટર કહેવાય છે. તો ઓર્ડર લેટરમાં રાઇટર છે એ કસ્ટમર કે ડીલર હશે અને રિસીવર છે એ મેન્યુફેક્ચરિંગ કંપની પોતે હશે. તો આ ઓર્ડર લેટર છે એ કોટેશન લેટરના આન્સરમાં અપાય છે કે કોટેશન ચેક કરી અને પછી આપણે ઓર્ડર કરીએ છીએ. તો અહીંયા એક એનું કોમન ફોર્મેટ આપેલું છે. તો કોમન ફોર્મેટ તમે જોઈ શકો છો કે આ ફોર્મેટ તમને દરેક પ્રકારના ઓર્ડર લેટરમાં કામ લાગશે. રેફરન્સ છે સપ્લાય ઓફ ઓર ઓર્ડર લેટર ફોર અને નેમ ઓફ ધ પ્રોડક્ટ. તમારે રેફરન્સમાં લખવાનું રહેશે એડ્રેસ સિવાય. તો રેફરન્સ આવશે કેમ કે કોટેશનના આન્સરમાં છે એટલે આપણે રેફરન્સ કહીશું, સબ્જેક્ટ નહીં કહીએ. ફર્સ્ટ ટાઈમ તમે કોમ્યુનિકેશન કરો છો તો સબ્જેક્ટ આવશે, પણ નેક્સ્ટ પછીના કોઈ પણ ટાઈમ તમે કોમ્યુનિકેશન કરો છો બિઝનેસ રિલેટેડ તો રેફરન્સ આવશે. તો સપ્લાય ઓફ કોઈ પ્રોડક્ટનું નામ લખી શકો અથવા તો ઓર્ડર લેટર ફોર કોઈ પછી કોઈ પ્રોડક્ટનું નામ લખી શકો જે પ્રોડક્ટને રિલેટેડ તમને એક્ઝામમાં લેટર પૂછાયેલો છે. તો આ રેફરન્સ થશે. ત્યાર પછી ફર્સ્ટ પેરેગ્રાફ છે થેન્ક યુ ફોર યોર લેટર ઓફ. તમારે કયા પ્રોડક્ટનો લેટર તમે એમને મોકલો છે કે તમારો કોટેશન લેટર અમને જે મળ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ક્વોટિંગ પ્રાઇસ ફોર ધ સપ્લાય ઓફ, અને તમે જે અલગ અલગ પ્રાઇસ મોકલેલી છે જે સપ્લાય ઓફ પછી પ્રોડક્ટનું નામ આવશે કે કોઈ પણ પ્રોડક્ટ માટેની તમે જે પ્રાઇસ મોકલી છે કોટેશન લેટરની અંદર એના માટે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસ ઇઝ રિઝનેબલ એન્ડ વુડ લાઇક ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોવિંગ આઇટમ્સ. અમને તમારી પ્રાઇસ છે બહુ રિઝનેબલ લાગી છે અને એટલે અમે તમને આ વસ્તુઓનો ઓર્ડર કરીએ છીએ. તો તમારે ઓર્ડર લેટરમાં કોટેશન લેટરની જેમ જ આ રીતે એક બોક્સ બનાવવાનું રહેશે. એમાં સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ. કેટેલોગ રેફરન્સમાં તમે AB અથવા તો AC, BC કોઈ પણ કોડ આપી અને 120, 101, 102 કોઈ પણ તમે કોડ આપી શકો કેટેલોગ રેફરન્સમાં. એ ઓપ્શનલ છે અને એક્ઝામમાં તમે કોઈ પણ સાચા ખોટું લખશો ચાલશે, પણ તમારે લખવાનું ફરજિયાત છે. ડેસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ અથવા તો ડેસ્ક્રિપ્શન ઓફ ધ પ્રોડક્ટ. તમે જે પ્રોડક્ટ ઓર્ડર કરો છો એનો સાઇઝ અને કલરવાળું તમારે એક પ્રોડક્ટનું નામ આપવાનું છે, ક્વોન્ટિટી અને એની પ્રાઇસ. તો આ જે બોક્સ છે એ દરેક પ્રકારના ઓર્ડર લેટરમાં કોમન રહેશે. ઉપરનો પેરેગ્રાફ એ કોમન રહેશે, નીચેનો બોક્સ પણ કોમન રહેશે. અંદરની ડિટેલ્સ છે તમને જે પ્રોડક્ટની ઓર્ડર લેટર પૂછ્યો છે એ ડિટેલ્સ ખાલી ચેન્જ થશે. ત્યાર પછી છે લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ એટ. તમે કેટલા % તમે ટ્રેડ ડિસ્કાઉન્ટ માગો છો એ તમારે લખવાનું છે. નેટ અમાઉન્ટ, તમારે નીચે અમાઉન્ટ પણ બતાવવાની છે કે કેટલા રૂપિયાનો ઓર્ડર થશે. પ્રાઇસ શું રહેશે દરેકની, કેમ કે કોટેશન લેટરમાં તમે જોઈ અને પછી જ ઓર્ડર કરો છો એટલે તમને પ્રાઇસ ખ્યાલ હોય છે. લાસ્ટ પેરેગ્રાફ, પ્લીઝ સેન્ડ ધ ગુડ્સ બાય કેરિયર ઓર પેસેન્જર ટ્રેન ઓન કેરેજ પેઇડ ઓર કેરેજ ફોરવર્ડ બેઝિસ. મહેરબાની કરીને અમે તમને જે ઓર્ડર લેટર મોકલીએ છીએ, મીન્સ કે ઓર્ડર કર્યો છે, તો તમે ઝડપથી અમને અમારો માલ છે એ કોઈ કેરિયર દ્વારા કાં તો કોઈ પેસેન્જરની ટ્રેન દ્વારા અથવા તો ડિલિવરી ચાર્જ કાં તો અમારે ને કાં તો કંપનીએ ચૂકવીને, એટલે કે કેરેજ પેડ અને કેરેજ ફોરવર્ડ બેઝિસના રીતે તમે અમને અમારો ગુડ્સ છે, માલ છે, પ્રોડક્ટ્સ છે મોકલી દો. પ્લીઝ negotiate documents through we request you to acknowledge receipt of the order by return of post. અને અમે બેંકને ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે તો તમે એક વખત ચેક કરી લેજો. ચેક ને બધું આપણે મોકલી દીધું હોય છે કેમ કે એમણે અકાઉન્ટ નંબર આપેલા હોય એટલે. અને તમે અમને ઓર્ડર મોકલવાના છો કે નહીં એક રિટર્ન એક પોસ્ટ લખી અને અમને જાણ કરજો. તો એક લાસ્ટ પેરેગ્રાફ રહેશે અને ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં યોર્સ ફેથફુલી ને બધું આવશે. તો આપણે ફર્સ્ટ લેટર જોયું છે, હવે સેમ્પલ જોઈએ છે. તે અગાઉ જે જોયું આપણે આ આગળના પેજની અંદર એ ફોર્મેટ હતું. તમે એ ફોર્મેટ પ્રમાણે કોઈ પણ પ્રકારના ઓર્ડર લેટર એક્ઝામમાં લખી શકશો. માત્ર પ્રોડક્ટની ડિટેલ્સ ચેન્જ થશે, બાકી બધું એમનેમ રહેશે. તો અહીંયા છે લેટર્સ ફોર પ્લેસિંગ ઇન ઓર્ડર. કોઈ પ્રોડક્ટનો ઓર્ડર તમારે કરવો છે તો લેટર કઈ રીતે લખાશે. ઇન્સ્ટ્રક્શન તમને આ રીતે પૂછાશે. ડ્રાફ્ટ લેટર થેન્કિંગ ધ ટ્વિંકલ ક્રોકરીઝ મોરબી ફોર ધ quotation and place an order for certain crockery items. અહીંયા યલો કલરના હાઇલાઇટેડ ફોન્ટની અંદર પ્રોડક્ટનું નામ લખેલું છે. તો તમારે કોઈ ક્રોકરી આઇટમ્સ એટલે કે કાચના કપરકાબી છે, પ્લેટ્સ છે, બાઉલ્સ છે, સ્પૂન્સ છે, તો જે કાચની વસ્તુઓ જે ક્રોકરીઝ કહેવાય છે
તો એનો તમારે ઓર્ડર કરવાનો છે. તો અહીંયા આપણે બંને પાર્ટી જોઈ લઈએ છીએ કે કોના નામ આપેલા છે. તો થેન્કિંગ ટ્વિંકલ ક્રોકરીઝ મોરબી. તો ટ્વિંકલ ક્રોકરીઝ મોરબીએ તમને કોટેશન આપ્યું છે, તો તમારે પહેલાં તેનો આભાર વ્યક્ત કરવાનો છે અને પછી તમે ક્રોકરી આઇટમ્સનો ઓર્ડર કરો છો એ પ્રકારનું લેટર લખવાનો છે. મીન્સ કે અહીંયા રિસીવરનું કંપનીનું નામ અને સિટી આપેલું છે, રાઇટરનું આપેલું નથી, તો એ આપણે જાતે બનાવશું. તો અહીંયા રાઇટરનું તમારે એડ્રેસ લખવાનું છે અને દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. શ્રીજી ગ્લાસવેર 3 રાધા કોમ્પ્લેક્સ, નાની બજાર, ગોંડલ 366246. કોન્ટેક્ટ નંબર તમે કોઈ પણ લખી શકો. ઈમેલ આઈડી શ્રીજી ગ્લાસવેર ઉપરથી બનાવી શકો. તમે જે પણ કંપનીનું નામ ચૂઝ કરો છો એના ઉપરથી ઈમેલ આઈડી અને વેબસાઇટ શોર્ટમાં બનાવી દેવાનું છે. ઈમેલ આઈડી છે srijiglass@gmail.com અને વેબસાઇટ છે www.srijiglass.com. આ ડિટેલ્સ કમ્પ્લીટ થઈ જશે પછી જો તમે કસ્ટમર કેર નંબર આપવા હોય તો 10 આંકડાના 1800થી સ્ટાર્ટ કરીને પણ આપી શકો છો, ઓપ્શનલ છે. ડેટ આવશે 25 ઓગસ્ટ 2022. ડેટ આ ફોર્મેટમાં ખાસ લખજો. ત્યાર પછી આવશે રિસીવર્સ એડ્રેસ. રિસીવર્સ એડ્રેસમાં છે ધ સેલ્સ મેનેજર, ટ્વિંકલ ક્રોકરીઝ, નિયર ઓલ્ડ બસ સ્ટેશન, મોરબી. તો બસ તમારે જે વ્યક્તિને તમે મોકલો છો એ સેલ્સ મેનેજર અથવા તો ધ મેનેજર, તમે જે પણ લખવું એ લખી શકો. ટ્વિંકલ ક્રોકરીઝ ઓલરેડી આપણને કંપનીનું નામ આપેલું છે એટલે એ લખવાનું છે. મોરબી સિટીનું નામ પણ આપેલું છે, એડ્રેસ આપેલું નથી તો નિયર ઓલ્ડ બસ સ્ટેશન અથવા તો બીજું તમે કોઈ પણ એક લાઇનમાં એડ્રેસ લખી શકો છો. અને ત્યાર પછી તમારે બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી. ત્યાર પછી રેફરન્સ આવશે. રેફરન્સમાં આવશે પરચેસ ઓફ ક્રોકરી આઇટમ્સ અથવા તો ઓર્ડર ફોર ક્રોકરી આઇટમ્સ. તો તમે પરચેસ ઓફ, ઓર્ડર ફોર અથવા તો સપ્લાય ઓફ, ત્રણમાંથી તમે કોઈ પણ એક લખી અને પ્રોડક્ટનું નામ લખી શકો. તો આ રીતે અંડરલાઇન કરીને સિમ્પલ એકદમ તમારે રેફરન્સ બનાવવાનું છે. ત્યાર પછી આવશે રિસ્પેક્ટેડ સર ઓર મેમ, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th ઓગસ્ટ ક્વોટિંગ પ્રાઇસીસ ઓફ ધ ડિઝાયર્ડ ગુડ્સ. અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ કે 15 ઓગસ્ટે તમે અમને એક લેટર લખી, કોટેશન લેટર, અને તમે દરેક માલની પ્રાઇસ કીધેલી છે. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસ કોમ્પિટિટિવ એન્ડ ટર્મ્સ આર ફેવરેબલ. અમે તમારી પ્રાઇસ છે અમને રિઝનેબલ લાગે છે અને યોગ્ય લાગે છે. વી વુડ લાઇક ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોવિંગ ગુડ્સ. અને અમે નીચેની વસ્તુઓનો જે બોક્સમાં આપેલી છે એ રીતે અમે તમને ઓર્ડર કરવા માંગીએ છીએ. તો સિરિયલ નંબર, આઇટમ કોડ, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ અને ક્વોન્ટિટી. તો ક્રોકરી આઇટમ્સ છે, ટ્વિંકલ ક્રોકરીઝ છે એટલે TW આઇટમ કોડ રાખેલો છે, તમે કોઈ પણ મૂકી શકો આમાં. ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સની અંદર બિગ પ્લેટ્સ એટલે કે મોટી કાચની પ્લેટ્સ છે ડિનર સેટની, એ 50 જોઈએ છે. સર્વિંગ બાઉલ્સ છે એ 75 જોઈએ છે. હાફ પ્લેટ્સ એટલે કે નાની પ્લેટ જે આપણે રોટલી ચપાટી માટે યુઝ કરીએ એ 60 જોઈએ છે. અને કપરકાબીનો જે સેટ છે એ ડઝન જોઈએ છે, એવા 5 ડઝન જોઈએ છે. તો એ રીતે તમારે ક્રોકરી આઇટમ્સ છે એટલે આ બધી વસ્તુ આપેલી છે. તમને જે પણ પ્રોડક્ટ પૂછ્યું હોય એ રીતે તમારે 3 થી 4 આઇટમ્સનો ઓર્ડર બતાવવાનો રહેશે. As the Diwali festivals are approaching, we require these goods at least 20 days earlier than the festivals. દિવાળીના તહેવારો નજીક આવે છે એટલે અમને તહેવારો પહેલા આ માલ જોઈએ છે જેથી કરીને અમે દુકાનમાં સેલ કરી શકીએ. We request you to negotiate the documents through State Bank of Saurashtra, College Chowk, Gondal. અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે અમારું જે પેમેન્ટના ડોક્યુમેન્ટ્સ છે એ અમારી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, કોલેજ ચોક, ગોંડલ મોકલી દીધા છે અને બહુ ઝડપથી તમને પેમેન્ટ મળી જશે. We look forward to receiving your letter acknowledging the order soon. અમે આશા રાખીએ છીએ કે ઝડપથી તમે અમને એક રિટર્ન લેટર લખો જેથી કરીને અમારો ઓર્ડર કન્ફર્મ થયો છે કે નહીં એ ખ્યાલ આવે. જે રીતે આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરીએ તો આપણે ઓર્ડર કરી લીધા પછી તરત ઈમેલ આવે છે અથવા તો ટેક્સ્ટ મેસેજ આવે છે કે એમેઝોન કે ફ્લિપકાર્ટ અથવા તો પર્ટિક્યુલર સેલરે તમારો ઓર્ડર કન્ફર્મ કર્યો છે અને અમે પર્ટિક્યુલર દિવસમાં શિપ કરી દેશું અને ઓર્ડરની ડિલિવરી ડેટ આ રહેશે. તો આ રીતે જે કન્ફર્મેશનનો ઈમેલ આપણને આવે છે એ જ રીતે અહીંયા ઓર્ડર કરે છે. તો એક કેમ કે બહુ પહેલાં જ્યારે અત્યારે ઓનલાઈન શોપિંગ સાઇટ ચાલે છે તો આપણને ડાયરેક્ટલી ઇન્ટરનેટ ફેસિલિટીઝને કારણે ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ મળી જાય છે. પહેલાંના સમયમાં આવી ફેસિલિટીઝ નહોતી. તો જ્યારે કંપની અને ડીલર કે કસ્ટમર કોઈ કોમ્યુનિકેશન કરતા તો આ રીતે લેટર દ્વારા કરતા કે એકબીજા લેટર લખે, એકબીજાને મોકલે, 2-3 દિવસે લેટર મળે અને એ લેટર મળે ત્યારે એ લોકોને ખ્યાલ આવે કે અચ્છા અમારો ઓર્ડર કન્ફર્મ થયો છે. તો અત્યારની જે ફાસ્ટ જે મોડર્ન ટેકનોલોજી ત્યારે નહોતી તો ત્યારે આ પ્રકારના લેટર્સ લખાતા હતા અને એટલે જ ઓર્ડર કન્ફર્મ થયો એનો પણ એક રિટર્ન પોસ્ટ દ્વારા આન્સર માગતા હતા. ત્યાર પછી આવે છે યોર્સ ફેથફુલી, સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ ફોર શ્રીજી ગ્લાસવેર. તો તમારે આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ દરેક પ્રકારના લેટર્સમાં કોમન રહેશે. યોર્સ ફેથફુલી લખવાનું છે.
સાઇન તમારી કોઈ પણ તમે સિગ્નેચર કરી શકો, વ્યક્તિનું નામ લખી શકો જેણે આ લેટર લખ્યો છે, નેમ ઓફ ધ પોસ્ટ તમારી કોઈ પોસ્ટ ડેઝિગ્નેશન છે તો એ લખી શકો, બિઝનેસમેન છો તમારે પોતે દુકાનના માલિક છો તો તમે એ પણ લખી શકો, અને પછી તમે તમારી શોપનું નામ લખવાનું છે જેમ કે શ્રીજી ગ્લાસવેર. ફોરનો મિનિંગ થાય છે ફોર, કે શ્રીજી ગ્લાસવેર વતી અમે ઓર્ડર કરીએ છીએ. તો અહીંયા આપણે આ ફર્સ્ટ લેટર કમ્પ્લીટ કરીએ છીએ. હવે સેકન્ડ લેટર જોઈએ છે. On behalf of Bradman Sports World Rajkot, write a letter to Miss Betty and Company Jalandhar placing an order for sports goods. હવે જે રીતે બેટ છે કે બોલ છે અથવા તો કોઈ ટેનિસનું રેકેટ છે અથવા તો વોલીબોલ છે અથવા તો સ્પોર્ટ્સના કોઈ કોસ્ચ્યુમ્સ છે અથવા તો ગ્લોવ્સ છે, શૂઝ છે, તો એ રીતે અહીંયા કોઈ સ્પોર્ટ્સની કોઈ દુકાન છે સ્પોર્ટ્સ વર્લ્ડ કરીને, બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ, એ લોકો પોતાની દુકાનમાં વેચવા માટે જલંધરથી એ લોકો જલંધર કંપનીનું નામ પણ આપેલું છે કે મિસ બેડી એન્ડ કંપની, ત્યાંથી એ લોકો સ્પોર્ટ્સની વસ્તુઓ મગાવે છે. તો સૌથી પહેલાં તો ઓન બિહાફ ઓફ પછી જે હશે એ હંમેશા રાઇટર હશે અને ટુ પછી હશે એ રિસીવર હશે. તો અહીંયા ઓન બિહાફ ઓફ પછી છે બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ રાજકોટ, તો એ રાઇટર થશે, અને ટુ પછી કોણ છે તો કે મિસ બેડી એન્ડ કંપની જલંધર, તો એ રિસીવર છે. તો તમને બંને સાઈડની કંપનીના નામ અને સિટીના નામ ઓલરેડી આપેલા છે, તમારે એડ્રેસ માત્ર બનાવવાનું રહેશે. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે એનું એડ્રેસ અને કંપનીનું નામ આ રીતે સેન્ટરમાં લખશું. બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ 105 ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ, રાજકોટ 360005. અહીં અમે ઈમેલ આઈડી, વેબસાઇટ અને કસ્ટમર કેર નંબર અત્યારે એડ નથી કર્યા, પણ તમારે દરેક લેટરમાં એડ કરતા જવાના છે. બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ ઉપરથી તમે ઈમેલ આઈડી બનાવી દેવાનું છે અને એ ઉપરથી તમે વેબસાઇટ બનાવી શકો અને કોન્ટેક્ટ નંબર આપી દેવાના. તો અહીંયા ડેટ આપેલી છે 10th June 2022. ધ મેનેજર મિસ બેડી એન્ડ કંપની, સ્ટેશન રોડ, જલંધર. તો આ રીતે શોર્ટમાં તમારે એડ્રેસ આપી દેવાનું છે. રેફરન્સમાં આવે છે સપ્લાય ઓફ સ્પોર્ટ્સ ગુડ્સ અથવા તો ઓર્ડર ફોર સ્પોર્ટ્સ ગુડ્સ. રિસ્પેક્ટેડ સર ઓર મેમ, વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th June 2022 એન્ક્લોઝિંગ કેટલોગ. અમે 5 જૂન 2022નો તમારો કોટેશન લેટર મળ્યો છે, કેટલોગ મળ્યો છે, તો એના માટે તમારો આભાર માનીએ છીએ. વી આર પ્લીઝ ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોવિંગ આઇટમ્સ. અમે તમારો નીચે પ્રમાણેની વસ્તુઓનો અમે ઓર્ડર કરવા માંગીએ છીએ, જે રીતે તમારા કેટલોગમાં હતું એ રીતે. તો અહીંયા આપણે બોક્સ બનાવી અને ડિટેલ્સ આપવાની છે. તો કેટલોગ નંબર પણ આપેલા છે કે KH305, KH309 નીચે આવે છે પણ ટાઈપ મિસ્ટેકથી ઉપર જતું રહ્યું છે, તો એ નીચે સમજવાનું. ખન્ના સિઝન બેટ, ખન્ના સિઝન બોલ, રીબુક લોન ટેનિસ રેકેટ, નાઇક બોલ, અને ક્વોન્ટિટી પણ આપેલી છે 50 નંબર્સ, 100 નંબર્સ, 20 નંબર્સ અને 60 નંબર્સ. તો આ રીતે તમારે કેટલોગ નંબર, ડિસ્ક્રિપ્શન અને ક્વોન્ટિટી આ બતાવવાનું રહેશે. As we have to supply these goods to a sports club, we would like to know whether you can send us the goods from your ready stock. અમે અમારે આ માલ જે છે એ સ્પોર્ટ્સના કોઈ ક્લબને મોકલવાનો છે, એટલે તમે અમને લેટર લખીને જાણ કરજો કે શું તમારી પાસે અત્યારે સ્ટોકમાં છે કે નહીં. We expect considerable trade discount from you as our order is very large. અને અમારો ઓર્ડર થોડો મોટો છે, બલ્કમાં છે, હોલસેલમાં અમે મગાવીએ છીએ, તો અમે થોડું ડિસ્કાઉન્ટ પણ ઈચ્છીએ છીએ. We would like to deal with you on long term basis if you quote competitive prices. અમે તમારી સાથે લોંગ ટર્મ માટે બિઝનેસ કરવા માંગીએ છીએ, તો તમે અમને રિઝનેબલ પ્રાઇસ અમારી લેજો. We look forward to receiving the acknowledgement letter of this order soon. અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અમને ઓર્ડર કન્ફર્મ થયો છે એનો એક લેટર લખીને મોકલશો. યોર્સ ફેથફુલી સિગ્નેચર, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ અને ફોર બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ. તો અહીંયા લેટર સેકન્ડ આપણે કમ્પ્લીટ કરશું. હવે નેક્સ્ટ જોઈએ છે ડ્રાફ્ટ એન ઓર્ડર ફોર ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. તો તમને અહીંયા રિસીવર કે રાઇટરનું નામ, કંપનીનું નામ કે પાર્ટીનું એડ્રેસ, સિટી કંઈ જ આપેલું નથી, માત્ર પ્રોડક્ટનું નામ આપેલું છે. તો આ રીતે પણ એક્ઝામમાં હોઈ શકે. જો ન આપેલું હોય તો તમારે જાતે બનાવવાનું હોય, અને આપેલું હોય તો તમારે એ જ લખવાનું રહેશે. તો ન્યૂઝપેપર, મેગેઝિન્સ અને જર્નલ્સનો આપણે સેટ મગાવવાનો છે, એના માટેનો ઓર્ડર કરવાનો છે. તો રાઇટરમાં આવશે BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નવરંગપુરા, અહેમદાબાદ 366001. કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. ઈમેલ આઈડી છે BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટનું શોર્ટમાં લખ્યું છે MGT@gmail.com. વેબસાઇટ છે www.bkinstituteofmgt.com. તો આ રીતે વેબસાઇટ, ઈમેલ આઈડી અને દરેક ડિટેલ્સ આપી અને પછી ડેટ આવશે.
20th January 2020. The circulation manager, Wonders of the World, Nariman Poet, Bombay. હવે બોમ્બેથી આપણે બુક્સ, મેગેઝિન્સ અને ન્યૂઝપેપર્સ મગાવવાના છે. રેફરન્સમાં આવશે સપ્લાય ઓફ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. આને બદલે તમે એ પણ લખી શકો કે ઓર્ડર લેટર ફોર ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. Respected sir or ma'am, we thank you for quoting subscription rates of various newspapers, journals and magazines. તમે અલગ અલગ ન્યૂઝપેપર્સ, જર્નલ્સ અને મેગેઝિન્સના અલગ અલગ રેટ અમને મોકલ્યા છે, એના માટે તમારો આભાર. We would like to place an order for the supply of following newspapers, journals and magazines. અમે નીચે પ્રમાણેના પ્રોડક્ટનો ઓર્ડર કરવા માંગીએ છીએ. તો હવે અહીંયા આપણે બોક્સમાં આપવાનું છે સિરિયલ નંબર, નેમ ઓફ બુક્સ, ન્યૂઝપેપર્સ ઓર મેગેઝિન્સ, ફ્રીક્વન્સી ક્યારે ક્યારે એ પબ્લિશ થશે અને ક્યારે ક્યારે અમારે જોઈએ છે, અને નંબર ઓફ કોપીઝ. તો તમારે આ રીતે બિઝનેસ AM વીકલી 5 કોપીઝ, ધ ઇકોનોમિક ટાઈમ્સ ડેઇલી 10 કોપીઝ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ડેઇલી 10 કોપીઝ અને જર્નલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ક્વાર્ટરલી એટલે દર 3 થી 4 મહિને 5 કોપીઝ. તો આ રીતે તમે કોઈ પણ અહીંયા સબ્જેક્ટના નામ પણ તમે તમારી રીતે રાખી શકો. તો કોઈ કોલેજની અંદર પોતાની લાઇબ્રેરી માટે ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ અને જર્નલ્સ મંગાવે છે. એક આઉટલુક જર્નલ છે કે જે વીકલી આવે છે અને 5 કોપીસમાં એ પણ જોઈએ છે. લાસ્ટમાં આવશે we would like to arrange for the delivery of above mentioned terms at our doorsteps. અમે ઈચ્છીએ છીએ કે આ જે ઉપરની જે આઇટમ્સ છે એનો ઝડપથી અમને ઓર્ડર મળી જાય. We are enclosing a crossed check number CA 674682. એક ચેક નંબર આપેલો છે કે અમે 15,000નો ચેક આ ન્યૂઝપેપર, મેગેઝિન્સ અને જર્નલ્સ માટે એડવાન્સમાં આપીએ છીએ. પ્લીઝ કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ ધ પોસ્ટ. અને અમારો ઓર્ડર તમે કન્ફર્મ કર્યો છે કે નહીં એના માટેનું એક પોસ્ટ કરીને અમને જાણ કરજો. યોર્સ ફેથફુલી સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ ફોર BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો આ રીતે તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપવાનું છે. અને એન્ક્લોઝર એટલે કે સાથે શું અટેચમેન્ટ જોડ્યું છે, તો ચેક નંબર આપ્યો છે અને કેટલા રૂપીસનો ચેક છે એ આપ્યું છે જે આપણે એન્ક્લોઝરમાં જોડ્યું છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ઓર્ડર લેટર 3 જોયા છે. આના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે મોટાભાગની વસ્તુ કોમન છે. કઈ કઈ વસ્તુ કોમન છે, કઈ કઈ વસ્તુ ચેન્જ થશે એ તમને ખ્યાલ આવી ગયો હશે. માત્ર જે પ્રોડક્ટ તમને એક્ઝામમાં પૂછાય એ જ ડિટેલ્સ ચેન્જ થશે. બાકી એક્ઝામમાં તમે 2 થી 3 એડ્રેસ તૈયાર કરીને જજો. જો તમને કંપનીનું નામ કે એડ્રેસ આપેલું ન હોય તો તમે એડ્રેસ લખી શકો. બીજી વસ્તુ કે રાઇટરના એડ્રેસમાં તમારે વેબસાઇટ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર લખવા કમ્પલસરી છે. જો નહીં લખો તો બીજા બધાને જે રૂટીન જનરલ માર્ક્સ મળતા હોય 10માંથી 5-6 જેવા મળશે. અને તમે આ બધી જ ડિટેલ્સ એડ કરેલી હોય તો માર્ક્સ સારા મળશે, કેમ કે પેપર જે જોનાર વ્યક્તિ છે એને એવું લાગશે કે ના અમને દરેક ડિટેલ્સ પ્રોપરલી ભરેલી છે. તો જેટલું પણ આવડે એટલું સરસ રીતે તમારે લખવાનું છે. સો બાય ફોર નાઉ એન્ડ થેન્ક યુ એવરીવન.